તો અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સાથે। જી મેહુલ, જણાવશો જે પ્રકારે આજનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માનવામાં આવે છે નર્મદા ડેમની અગર જો વાત કરવામાં આવે તો દરવાજા બંધ કરવાની જે શરૂઆત થઈ છે અને આગળના સમયમાં પાણીને લઈને અલગ અલગ પ્રશ્નો જે છે સોલ્વ થશે, શું કહેવું છે? જીગર, ચોક્કસથી ગુજરાત માટે સૌથી ઐતિહાસિક દિવસ આ સાબિત થશે। નર્મદાના જે દરવાજા છે તેને બંધ કરવાની જે મંજૂરી મળી ગઈ છે અને આ વિશે વાતચીત માટે આપણી સાથે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જોડાયા છે કે જે 15 વર્ષથી વધુ સમયથી નર્મદાની સાથે પણ જોડાયા છે। નીતિનભાઈ, સૌપ્રથમ તો અભિનંદન, જે ગેટ બંધ કરવા માટે મંજૂરી મળી છે અને કેટલું મહત્વનું રહેશે ગુજરાત માટે આ નિર્ણય? હું એમ માનું છું કે ગુજરાત રાજ્યની 1960માં પહેલી મે સ્થાપના થયા પછી આજે લગભગ 57 વર્ષ જે થયા એમાં સૌથી વધુ ગુજરાત ઉપયોગી, ગુજરાતના કરોડો નાગરિકો માટે અને આવનારી પેઢીઓ માટે સૌથી વધુ ઉપયોગી, સૌથી વધુ અગત્યનો, જેનાથી ગુજરાતની સમૃદ્ધિ અનેક ગણી વધવાની છે, કૃષિ ઉત્પાદન અનેક ગણું વધવાનું છે, દૂધનું ઉત્પાદન અનેક ગણું વધવાનું છે, એવો ઐતિહાસિક ને મહત્વનો જો કોઈ નિર્ણય ગુજરાતની સ્થાપના પછી ગુજરાત રાજ્ય માટે કોઈ થયો હોય તો એ આજનો નિર્ણય છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની કમિટીઓ દ્વારા આજે આપણને ગુજરાતના નર્મદા બંધના દરવાજા બંધ કરીને અત્યારે જે પાણી ભરાય છે સરદાર સરોવર ડેમમાં એના કરતાં 4.5 ગણું વધુ પાણી ભરવા માટેની મંજૂરી આપી છે। એ હું માનું છું ગુજરાત માટે સૌથી મોટો અગત્યનો ઐતિહાસિક નિર્ણય છે અને આવનારી પેઢીઓ સુધી આ નિર્ણયનો લાભ ગુજરાતીઓને મળશે। નીતિનભાઈ, ખાસ કરીને વાત કરીએ તો ખૂબ મોટા ફાયદા છે। વીજળીની વાત હોય, પીવાના પાણીની વાત હોય અને સિંચાઈની વાત હોય। જો સર્વપ્રથમ જોઈએ તો નર્મદા ડેમ સિંચાઈ માટે બનાવેલો અને પીવાના પાણીની વ્યવસ્થા માટે બનાવેલો ડેમ ગણાય। 18 લાખ હેક્ટરમાં નર્મદાનું પાણી જે સિંચાઈ માટે આપવાનું છે એમાંથી મોટાભાગની વ્યવસ્થા તો આપણે પૂર્ણ કરી છે અને કચ્છ સુધી પાણી પહોંચાડ્યું છે, રાજસ્થાન સુધી પાણી પહોંચાડ્યું છે અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર જે નર્મદા કમાન્ડ વિસ્તાર છે ત્યાં લગભગ મોટાભાગની જગ્યાએ આપણે સફળતાપૂર્વક પાણી પહોંચાડી દીધું છે અને માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારે એમણે સૌથી વધુ વિશેષ ધ્યાન અને જે કામ માટે પ્રાયોરિટી અગત્યતાની આપી હતી એ નર્મદા ડેમની કામગીરીને ઝડપથી પૂર્ણ કરવાની એમણે આપેલી અને એમના આયોજન પ્રમાણે એમની દીર્ઘદ્રષ્ટિથી અને એમને જે લગનથી ગુજરાત માટે કામ કર્યું એ આજે વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈએ ગઈકાલે કેન્દ્ર સરકારે જે મંજૂરી આપી એના કારણે ગુજરાતને પ્રાપ્ત થયું છે। એટલે આ કામ કરવા માટે અને ગુજરાતની પેઢીઓ સુધી જેનો લાભ મળવાનો છે એ કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં સૌથી મોટો વિશેષ હિસ્સો એ મારી દ્રષ્ટિએ માનનીય નરેન્દ્રભાઈનો છે અને આનાથી જે લાભ થવાનો છે એ એકલા ગુજરાતને નથી થવાનો, મધ્યપ્રદેશને પણ ફાયદો થવાનો છે, મહારાષ્ટ્ર પર ફાયદો થવાનો છે અને રાજસ્થાનને પણ ફાયદો થવાનો છે। નર્મદા ડેમ ઉપર 1250 મેગાવોટના જે પાણીથી વીજળી ઉત્પન્ન કરતા હાઇડ્રો પાવર જનરેટરો છે એ અત્યાર સુધી જ્યારે પાણી હોય ત્યારે જે જનરેટર ચાલતા હતા એમાંથી પણ અત્યાર સુધીમાં આપણે અબજો રૂપિયાની વીજળી ઉત્પાદન કરી ચૂક્યા છીએ, પણ હવે વધુ પાણી ભરાવાના કારણે 4.5 ગણું વધુ પાણી સમાવેશ થવાના કારણે સ્વાભાવિક છે કે એ પાવર હાઉસ લાંબો સમય ચાલશે એટલે એનું વીજળીનું ઉત્પાદન પણ અનેક ગણો વધશે અને એનો લાભ આપણા નર્મદા આધારિત જે રાજ્યો છે એ રાજ્યોને મળશે। પીવાનું પાણી ગુજરાત માટે સૌથી મોટો પ્રશ્ન હતો। આપણા ગુજરાતમાં દર 3-4 વર્ષે એક વખત ઓછો વરસાદ પડે, અર્ધછત, અછત જેવી સ્થિતિ થાય, પીવાના પાણીની તંગી થાય, સૌરાષ્ટ્રમાં ડેમો ખાલી થઈ જાય
તો સરકારને પણ પીવાનું પાણી નાગરિકોને આપવા બહુ મોટો ખર્ચના આયોજન કરવું પડતું હતું. હવે નર્મદામાં વધુ પાણી સમાવેશ થવાથી કાયમ માટે નર્મદાના પાણીથી ગુજરાતના અત્યારે 4 કરોડ નાગરિકોને જે આપણે પીવાનું પાણી આપીએ છીએ, લગભગ 9,000 ગામડામાં નર્મદા આધારિત પાણી પુરવઠાની યોજનાઓ છે. અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, મહેસાણા જેવા અનેક મોટા શહેરો એ નર્મદાના પાણી આધારિત છે. એટલે 150 કરતાં વધુ શહેરોને તમામ નગરપાલિકાઓને અત્યારે નર્મદાનું પાણી આપીએ છીએ. એટલે પીવાનું પાણીનો પ્રશ્ન પણ ખૂબ હળવો થઈ જશે અને પીવાના પાણીની અછત એ લગભગ ગુજરાત માટે હવે પૂર્ણ થઈ જશે. અને દુષ્કાળ જે છે ખેડૂતો માટે પાક નિષ્ફળ જવો, પાણીના અભાવે, વરસાદના અભાવે, એ પણ હવે લગભગ પૂર્ણ થઈ જશે. એટલે ગુજરાતના ખેડૂતો માટે, પીવાના પાણી માટે અને પશુપાલકો માટે, કારણ કે પશુઓને પણ મોટા પ્રમાણમાં પાણી જોઈએ. એ પાણી તળાવો દ્વારા, કેનાલો દ્વારા કરોડો પશુઓને આપણે આપીએ છીએ. એટલે વધારે પાણી હવે પશુપાલકોને મળશે. ઘાસચારો પણ વધુ ઉગશે એટલે ઘાસચારો પણ પ્રાપ્ત થશે અને પશુઓને વધુ પાણી મળશે. પશુઓની સંખ્યા વધશે, એના કારણે દૂધ ઉત્પાદન પણ રાજ્યનું વધશે. એટલે ખેડૂતોનું કૃષિ ઉત્પાદન વધશે એટલે હરિત ક્રાંતિ થશે. ખેડૂતોનું દૂધ ઉત્પાદન વધશે એટલે શ્વેત ક્રાંતિ થશે. ઉદ્યોગોને પણ પાણી મળવાનું છે એટલે ઔદ્યોગિક ઉત્પાદન પણ વધશે. અને નાગરિકોને પીવાનું પાણી એ તો અત્યારે પણ આપણે આપીએ છીએ, એ વધુ સરળતાથી, વધુ સારી રીતે શક્ય છે કે વધુ જથ્થામાં આપણે આપી શકીશું. એટલે આમ બધી જ રીતે વીજળી ઉત્પાદનથી માંડીને ખેતી સુધી ને પશુપાલક સુધી, પીવાના પાણી સુધી નર્મદા ખૂબ ઉપકારક યોજના છે. એ હવે કાયમ માટે આપણા પૂરતી નહીં, આવનારી પેઢીઓ સુધી એનો ગુજરાતને લાભ મળશે. એ કામ માનનીય નરેન્દ્રભાઈએ જે કર્યું છે એટલે ગુજરાત તેમનું ઋણ કદી નહીં ભૂલે. નીતિનભાઈ, ખાસ કરીને આ જે ઐતિહાસિક નિર્ણય છે, લોકો સુધી લઈ જવાની વાત છે, વડાપ્રધાન પણ ઉપસ્થિત રહેવાના છે, કેવડિયા કોલોની ખાતે કાર્યક્રમ પણ થવાનો છે. જો નાના મોટા ઉદઘાટનો તો સરકારના કે વિવિધ નગરપાલિકા, પંચાયતો, સંસ્થાઓના થતા હોય છે, પણ મેં કહ્યું એ પ્રમાણે આ ગુજરાતના માટેનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય અને અમલવારી છે. એટલે જે દાયકાઓથી નર્મદા યોજનાના પાણીની આખું ગુજરાત પેઢીઓ સુધી જે રાહ જોતું હતું એ હવે પૂર્ણ થયું છે અને આપણને પાણી આખો ડેમ ભરવાના કારણે બધું મળવાનું છે. અને નર્મદા યોજના બિલકુલ